અહીં સુર કહેતા ઇન્દ્રાદિક દેવોને નથી લેવાના, અસુર કહેતા પ્રહલાદજી વગેરેને નથી લેવાના, પણ ભગવાન કૃષ્ણ અને ભગવતી યમુના એ મહારાણીની સેવા દેવો અને દાનવો પણ કરે જ છે. પરંતુ અહીં સુર અને અસુરનો શબ્દ અર્થ શું છે કે ભગવાન કૃષ્ણની બે પ્રકારની સ્વામિનીઓ છે. તેમાં કેટલાક સર્વાત્મ ભાવવાળા સાત્વિક હોવાથી એ સુર કહેવાયા અને કેટલાક કામ ભાવવાળા હોવાથી તામસ કહેવાયા, જેમને અસુર કહ્યા. એ ભાવનાને સુર અને અસુર કહી છે. અહીં સુર એટલે કે દેવો અને અસુર એટલે દાનવો નથી, પણ બે ભાવવાળા, સુર ભાવવાળા અને અસુર ભાવવાળા ગોપિકાઓથી સેવાયેલા. પુષ્પોના આભરણથી પ્રભુ કૃષ્ણને પણ શૃંગાર કર્યા અને બંને પ્રકારના ગોપીજનોના પ્રભુ પૂજન કરવામાં ભિન્ન ભિન્ન ભાવ રહેલો છે. સુરાસુર સુપૂજિત સ્મર પિતુ. સ્મર એટલે કામદેવ, કારણ કે મહાદેવજીના ત્રીજા નેત્રમાંથી નીકળેલી અગ્નિની જ્વાળામાં કામદેવ બળીને ભસ્મ થયા હતા. અને રતિએ જ્યારે વિલાપ કર્યો ને મહાદેવજીએ વરદાન આપ્યું કે જ્યારે યદુવંશમાં કૃષ્ણ અવતાર લેશે ત્યારે તારા પતિ તરીકે હું આવીશ, તું ફરી આવીશ ત્યાં, અને હું ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે આવીશ. અને ભગવાન પદ્યુમ્નજી ને જન્મ આપે છે. અને આ પદ્યુમ્નજી કોણ છે? પ્રથમ પિતા બનાવ્યા દ્વારકાધીશને, તો આ પ્રથમવાર પિતા બન્યા એ પદ્યુમ્નજીથી. તો સ્મરના પિતા એવા કૃષ્ણ એવો અર્થ થાય. પણ અહીં સ્મર પિતુનો બીજો અર્થ લેવાનો છે. સ્મરનો એક અર્થ કામ પણ થાય અને સ્મરનો એક અર્થ થાય સ્મરણ. તો અહીં અર્થ છે સ્મરણ, મુખ્ય અર્થ છે કે સ્મરણનો પિતા એ કૃષ્ણ જ થાય. કારણ કે સ્મરણમાંથી કોણ ઉદ્ભવે? ઠાકુરજી. જેનું સ્મરણ કરીએ એ પ્રગટ થાય. તો અહીં સ્મરણનો અર્થ સ્મરણ છે. સ્મરણ કરાવે તે સ્મરણનો પિતા કહેવાય. અને ભગવાન શાનું સ્મરણ કરાવે? પહેલા જે નિષ્કામ હોય એને પણ મારું સ્મરણ થતા એ સકામ બને છે. અને અહીં યમુનાજી કૃષ્ણની શોભા ધારણ કરે છે. અને હરિરાયજીએ જે આ યમુના વિજ્ઞપ્તિ લખી એમાં લખ્યું કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલા અમૃત જલામ કૃષ્ણ સંબંધ કારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસંગમ દાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પૃથ્વી પ્રાપિકામ અપી. અને આપણા ગોવિંદ સ્વામી કહે છે યમુનાજી કેવા છે? એ કૃષ્ણ જેવા શ્યામ વર્ણના છે. કૃષ્ણના જેવો એમનો દેખાવ છે. અને પાંચમા પદમાં ગોવિંદ સ્વામીએ લખ્યું શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. श्याम संग श्याम वह रही श्री यमुने. सूरत श्रम बिंदु ते सिंधु सी बही चली मानो आतुर अली रही न भवने. श्याम संग श्याम वह रही श्री
श्याम सुंदर श्यामुने महारानी जी की जय। श्याम सुंदर श्यामुने महारानी जी की जय। આ પદમાં ગોવિંદ સ્વામી એ યમુનાજીના આધિ ભૌતિક અને આધિ દૈવિક બંને સ્વરૂપોનું એક સાથે નિરૂપણ કરે છે. માનો કે આ ગોકુલમાં બિરાજતા યમુનાજીના સરિતા સ્વરૂપમાં દર્શન કરો, એમને સ્વામીની સ્વરૂપના દર્શન થયા છે સરિતા સ્વરૂપમાં. એમ બતાવી રહ્યા છે કે યમુનાજીની સન્મુખ બેસી ગોકુલમાં લૌકિક વાતો ન કરતા, ત્યાંના દોષ ન જોતા, આસપાસ રહેલા લોકોના લૌકિક વ્યવહાર તરફ દ્રષ્ટિ ન કરતા, પણ ત્યાં જે સન્મુખ બિરાજી રહ્યા છે શ્રી યમુનાજી, એમના દર્શન કરો અને મન અને ઇન્દ્રિયોને એમાં સ્થિર કરો. ઠાકોરજી અને યમુનાજીના અલૌકિક દર્શન કરવાનું સામર્થ્ય શ્રી વલ્લભમાં છે, જેમણે દમલાજીને સાક્ષાત દર્શન કરાવ્યા. અને એટલા માટે તો કૃષ્ણ ભટ્ટજી પણ જે જતા બ્રજમાં, ત્યાં જઈશું કહેતા કૃષ્ણ ભટ્ટજી કે ગોકુલ જાઓ તો કછું કમા કે અయ్યો, એસો ના હોય કે ગાંઠ કો ભી ખો દેનો પડે. એનો મતલબ શું? રોકડી કરીને આવજો એમ નહીં. ગોકુલ જાઓ તો ત્યાં જઈને કંઈ કમાઈને આવજો, એટલે ત્યાંનું ભગવદ ભાવ છે, ત્યાંનું જે આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક સ્વરૂપ છે એને હૃદયમાં ધારણ કરીને આવજો. પણ તમે એ ન કરશો, ખાલી દોષ જોશો. ઓહો, કેટલી ગંદકી છે અહીં, તો ક્યાં જળ છે? ફીણ ફીણ જ છે અહીં, તો આ છે તે છે. આ જોશો તો તમારા જે કંઈ પણ પ્રાપ્ત કરેલા પુણ્યો છે એ પણ ગુમાવી દેશો. માટે શું કહે છે કૃષ્ણ ભટ્ટજી કે એવું ન થાય કે દોષ જોશો તો ગાંઠનું એ ખોઈ દેવું પડે. કંઈ કમાઈને આવજો, એ સ્વરૂપને ધારણ કરીને આવજો. અને ગોવિંદ સ્વામી સૌ પ્રથમ યમુનાજીના અંગનું દર્શન કરાવે છે. શ્યામ સંગ શ્યામ વૈરૈષ્યમ. કારણ કે રતિ સમય યુગલ સ્વરૂપના શ્રમ જલ બિંદુ એ યમુનાજી સ્ત્રી ભાવાત્મક ઠાકુરજી સંગે બિરાજે છે. માટે શ્યામ ઘનીભૂત રસ સ્વરૂપ ઠાકોરજી સાથે દ્રવીભૂત રસ સ્વરૂપ શ્રી યમુનાજીએ પણ શ્યામ રૂપ ધારણ કર્યું. યમુનાજી મેઘ શ્યામ સ્વરૂપ છે. આપણે ઠકરાણી ઘાટે યમુના જલના દર્શન કરીએ તો એ આપણને શ્યામ વર્ણનું જલ લાગે છે, અને જ્યારે એને લોટામાં લો તો જલ તો શ્યામ નથી, એ તો ગૌર છે. તો કેમ શ્યામ લાગે? કાયમ કહીએ કે આપ જે જગ્યાએ કોઈ સ્વિમિંગ પુલ હોય તો એમાં પણ જે રંગના ટાઇલ્સ લગાવેલા હોય તો એ રંગનું પાણી દેખાય, પણ એ પાણીનો રંગ નથી, એ નીચેની ભૂમિનો રંગ છે. એવી રીતે અહીં શ્યામ જલ નથી, પણ શ્યામ તો ભૂમિ છે, કારણ કે ઠાકોરજીના ચરણ રજથી અંકિત થયેલી છે. અહીંયા આવ્યું ને કે મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. એ ઠાકોરજીની ચરણ રજથી ભરપૂર છે, અને માટે ઠાકોરજીનો શ્યામ વર્ણ હોવાથી એ ભળ્યો છે એમાં. માટે યમુનાજી પણ શ્યામ થયા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. આ યમુનાજીની વાલુકાને ચરણારવિંદનો સતત સ્પર્શ થાય છે, કારણ કે ત્યાં ઠાકોરજીની અખંડ લીલા છે. રામ અવતારમાં શિલાને રામચંદ્રજીના ચરણનો સ્પર્શ થયો અને ફરી અહલ્યા બની ગઈ. અંબિકા વનમાં અજગરને ચરણનો સ્પર્શ થયો
અને એમાંથી સુદર્શન વિદ્યાધર બની ગયું. આમ પ્રભુના ચરણારવિંદમાં જળને ચેતન અને ચેતનને જળ બનાવવાનું સામર્થ્ય છે. આદિ ભૌતિકને આદિ દૈવિક બનાવવાનું સામર્થ્ય છે. એટલે જ યમુનાજીના વાલુકા મેઘ શ્યામ વર્ણના બન્યા છે અને સાથે સાથે ભગવત સ્વરૂપ પણ બની ગયા છે. કારણ કે રજ રજમાં કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે. અને માટે તો એક વૈષ્ણવને ગુસાઈનજીએ યમુનાજીની વાલુકા સેવા માટે પધરાવી આપી. યમુના અષ્ટપદી શીખવાડી અને એને ફળી ગઈ અને ઠાકોરજી વત એ વાલુકાની સેવા કરતા. પરીક્ષા બાળકોએ લીધી કે જોઈએ તો ખરા આ સાચી ભાવથી સેવા કરે છે કે એવી રીતે દેખાડવા કરે છે. લઈ ગયા એને યમુનાજીની ધારા મધ્યમાં, નાવમાં બેસાડીને બાલકૃષ્ણલાલજી ને આ ગોકુલનાથજી, અને ત્યાં ગિરધરજીએ ના પાડી વૈષ્ણવની પરીક્ષા ન લેવાય. અને ત્યાં મધ્યમાં જ્યાં પુલીન હતું ત્યાં લઈ ગયા, ઉતરો. સાંજ પડી, કહ્યું કે ઉત્થાપનનો સમય થઈ ગયો છે, મારે તો સેવાનો સમય થઈ ગયો. એમણે કહ્યું અહીં બેસ, અમે જઈએ બોલાવીએ ત્યારે આવજે. પણ એટલી ઉત્કટ એને થઈ તાલાવેલી કે ઉત્થાપનનો સમય થઈ ગયો, સેવાનો કેવી રીતે જવું, મને તો અહીં મૂકીને ગયા છે. અને બાળકોએ આજ્ઞા કરી તો એ ઉલ્લંઘન પણ ન કરી શકે. એમણે કહ્યું અહીં બેસજે. અને ત્યાં જ યમુનાજીથી એનો તાપ સહન ન થયો. વિશાળ કમલ પ્રગટ થયું અને યમુનાજીએ કહ્યું આ કમલ પર બેસીને તું પાર કર અને તારી સેવામાં પહોંચ. અને એ દ્રશ્ય ત્યાં બાળકોએ જોયું પ્રત્યક્ષ. આ યમુનાજીની વાલુકાની સેવા હતી. ભગવત સ્વરૂપ નતા બિરાજતા, પણ આ વાલુકાની સેવા એ ગોસાઈનજીની આજ્ઞાથી એ ભગવત સ્વરૂપાત્મક કરતા. માટે શ્યામ સંગ શ્યામ બહે રહીશ યમુના. અને અહીં સ્વામીજીએ ઘણા હાવભાવ કર્યા. જો યમુનાજી તો સદા ચણિયા ચોલી સાડીમાં સ્થિત છે, પણ મુકુટ કાચનીનો શિંગાર ધરે છે. એના પણ અનેક તાત્પર્ય કારણો છે કે કેમ ઠાકોરજીએ મુકુટ કાચનીનો શિંગાર ધર્યો. એક તો ઠાકોરજીએ કહ્યું હતું કે મારો આ વેશ, મારું વર્ણ કોઈ ધારણ કરે તો પછી હું રાસમાં જઉં. કોઈ તૈયાર ન થયું ત્યારે યમુનાજી તૈયાર થયા છે કે આવો બધા ગૌર વર્ણના તો શ્યામ વર્ણ કોણ ધારણ કરે. અને બીજું એ છે કે એકવાર નિત્ય સ્વામીજી માન કરે છે, ઠાકોરજી મનાવે છે. પણ આજે સ્વામીજીને એવું થયું કે પ્રભુ તમે માન કરો અને હું મનાવું. પ્રભુએ કહ્યું સ્વામીજી આ વાત તો શક્ય ના બને, કારણ કે ઘડી ઘડી રૂસાવું એ તો બહેનોનું કામ છે, ભાઈઓનું નહીં. એ વાત વાતમાં રૂસાઈ જાય, મોડું ચડાવીને બેસી જાય. માટે તો ઠાકોરજી કહે છે સ્વામીજીને જ્યારે જ્યારે માન કરે કે ઘરી ઘરી કો રૂસનો કેસે બનાવે. આ તો વારે વારે કે રિસાઈ જાવ કેવી રીતે ચાલે. કોણ નિત્ય ઉઠ પૈયા લાગ તો હી મનાવે. આ રોજ રોજ તમારા ચરણ પકડવા, રોજ રોજ હાહા ખાવું, કોણ કરે આ બધું? અરે મને તો હિરણ્યકશિપુને મારવામાં શ્રમ ન પડ્યો, પૃથ્વીને માપી લીધી આખી વામન અવતારમાં તોય શ્રમ ન પડ્યો. પણ પ્યારીજી તમને માન મનાવવામાં મને વધારે શ્રમ પડે છે. અને આજે સ્વામીજીએ કહ્યું કે તમે માન કરો, વિચારી લો. વિચારી લીધું અને ઠાકોરજીએ કહ્યું મનાવો, ચલો તમારી તાકાત લગાવો. કોઈ પણ રીતે ઠાકોરજી માને જ નહીં, માને જ નહીં, માને જ નહીં. કંટાળી ગયા સ્વામીજી, થાકી ગયા, શમિત થયા. અને યમુનાજીએ જ્યારે આ જોયું સ્વામીજીને આવી રીતે શમિત થયેલા,
અને એ વખતે યમુનાજી ઠાકોરજીનું સ્વરૂપ ધરીને પધાર્યા, હાથમાં કમલ લીને પધાર્યા. કમલ લીએ કર કમલ में, कमल लिए कर कमल में, माला लीनी संग चली गिरिवर धरन को मोहत कोटि अनंग. અને આજે યમુનાજી પધાર્યા ત્યાં ઠાકુરજીના જેવા મુકુટ કાચની ધરીને, હાથમાં કમલ લઈને, અને ઠાકુરજીનું બધું માન એમને જોઈને દૂર થઈ ગયું. હાસ્ય થયું, અરે હું તો આ રહ્યો, આ કોણ છે? બિલકુલ આબેહૂબ મારા જેવું સ્વરૂપ. મંદ હાસ્ય કર્યું, માન છૂટી ગયું. સ્વામીજી પ્રિયા પ્રીતમ બંને પ્રસન્ન થયા અને કહ્યું કે આપ સદા આ રૂપ ધરીને બિરાજો. અને આ યમુનાજીના આપણે મુકુટ કાચનીના સ્વરૂપમાં એ દર્શન થાય છે. સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ, કૃષ્ણની શોભાને ધારણ કરતા થઈ ગયા. યમુનાષ્ટકના પહેલા શ્લોકમાં યમુનાજીની સકલ સિદ્ધિ દાતૃત્વ રૂપી પ્રથમ ઐશ્વર્યનું નિરૂપણ કર્યું. હવે બીજા શ્લોકમાં યમુનાજીના ભૂતલ ઉપર ઉદ્ગમ અને એમની ગતિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું. આવો બીજા શ્લોકનું ગાન કરીએ. કલિંદ બધા જોડે ગાઓ. મસ્તકે પતદ મંદ પુરોજ્વલા, વિલાસ ગમનોલસ પ્રકટ ગંડ શૈલોનગા, સકોશ ગતિ દંતુરા, સમધિરૂઢ ગોલોત્તમા, મુકુંદ રતિવર્ધિની, જયતિ પદ્મબંધો સુતા, મુકુંદ રતિવર્ધિની, જયતિ પદ્મબંધો સુતા, જયતિ પદ્મબંધો સુતા, જયતિ પદ્મબંધો સુતા, જયતિ પદ્મબંધો સુતા. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. કલિંદ ગિરિમસ્તકે, કલિંદ નામના પર્વતના શિખર પરથી પતદ અમંદ પૂરોજ્વલા, જ્યારે એ શિખર ઉપરથી નીચે જ્યારે આ પધારે છે, પ્રવાહ જે પછડાય છે ઉપરથી નીચે, તો એના તીવ્ર વેગના કારણે એમાંથી ફીણ ઉત્પન્ન થાય છે. તમે જોજો, જે ધોધ આવતો હોય ત્યાં નીચે ફીણ ઉત્પન્ન થાય છે. તો કહે છે આપ તો શ્યામ છે, પણ ફીણના કારણે આપ ઉજ્જવલ દેખાય છે. અમંદ પૂરોજ્વલા, વિલાસ ગમનો લસ પ્રકટ ગંડ શૈલોનતા. પોતાના વિલાસપૂર્ણ ગતિથી પર્વતના નાના મોટા શિલાખંડો ઉપર ઉછળી સ્વયં ઉન્નત ગતિથી ચાલતા. કારણ કે કોઈ શિલા ઊંચી, કોઈ નીચી, કોઈ પથરા ઊંચા નીચા હોય તો એના કારણે પ્રવાહનો વેગ પણ કેવો થઈ ગયો? ઊંચો નીચો. અને એ ગતિ કેવી રીતે લાગી રહી છે કે જાણે લટકા મટકા કરીને આવી રહ્યા હોય. સઘોષ ગતિ દંતુરા, સમધિરૂઢ દોલો. સઘોષ ગતિ દંતુરા, આ જલ પ્રવાહના ઘોષ દ્વારા વિવિધ રસ ભાવોને પ્રગટ કરતા સમધિરૂઢ દોલોત્તમા. ઉત્તમ પાલખીમાં બિરાજીને કોઈ નવવધુ આવી રહી હોય, માનો નવવધુ આઈ ગવને, નવ દુલ્હની આઈ ગવને. કેવા છે આપ?
મુકુંદ રતિવર મુકુંદ ભગવાનમાં રતિ વધારનારા છે. પદ્મ બંધો હો, પદ્મ એટલે કમળ, એનો બંધુ સખા કોણ છે? સૂર્ય. કારણ કે સૂર્યથી જ કમળ ખીલે છે. અહીં યમુનાજીને સૂર્યપુત્રી ન કહેતા શું કહ્યું? પદ્મ બંધો સુતા, કે પદ્મ એટલે કમળ, એના બંધુ સૂર્યની સુતા, એની પુત્રી. એમનો જયતી સદા ઉત્કર્ષ થાય. જુઓ, ભગવાન કૃષ્ણ અને યમુનાજી ભૂતલનો ઉપર પ્રાદુર્ભાવ અલૌકિક રીતે થયો છે. વસુદેવ દેવકીજીને જે વરદાન આપેલું હતું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, કારણ કે આ પહેલા જન્મમાં આ જ કશ્યપ અદિતિ હતા વસુદેવ દેવકીજી, એના પહેલા સુતપા વગેરે હતા. અને એ વરદાન સાર્થક કરવા ભગવાન પહેલા ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, પછી બાલ સ્વરૂપે દર્શન આપ્યા. એમના વિરહને દૂર કરવા, વિયોગથી સંતપ્ત બનેલા હૃદયને શાંત કરવા વસુદેવ દેવકીજીના તાપાત્મક હૃદયમાંથી પ્રભુનું પ્રાગટ્ય કારાગૃહમાં થયું. અને ત્યાંથી પોતાની લીલા સ્થલી શ્રીમદ ગોકુલ પધાર્યા. ત્યાં નંદરાયજીના પુત્ર બન્યા અને ગોકુલમાં બ્રજ સુંદરીઓની સાથે લીલા પ્રગટ કરી. એવું જ યમુનાજીનું પણ સમજવું. એવી જ રીતે યમુનાજી પહેલા સૂર્યમંડલમાં વસતા નારાયણના આનંદાત્મક હૃદયમાંથી પ્રગટ થયા. પહેલા જેમ ઠાકોરજી ક્યાં પ્રગટ થયા? વસુદેવ દેવકીજીના હૃદયમાંથી. એવી રીતે યમુનાજી એ આદિ નારાયણના, આદિત્યના હૃદયમાંથી પ્રગટ થયા. અને પછી એ આદિ નારાયણના હૃદયમાંથી તાપાત્મક રવિ મંડલમાં પધાર્યા, રવિભૂત સ્વરૂપે. અને ત્યાંથી પછી એ કલિંદગીરી ઉપર પધાર્યા. અને પછી એ કલિંદ નંદિની કહેવાયા. ત્યાંથી ભૂતલ ઉપર પધારીને કૃષ્ણ લીલા સ્થલી શ્રીમદ ગોકુલ બ્રજ મંડલ સુધી પધાર્યા છે. માટે તો એનો અનુવાદ પણ આપણે ગાઈએ છીએ. સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદીના શિખર ઉપર શોભાતી સુંદર દિશે. એ વેગમાં પથ્થર ગણા હરખાઈને ઉછળી રહ્યા, નયાપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજા આપ હો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી. યમુનાજીના ભૂતલ ઉપર ના આવિર્ભાવને મહાપ્રભુજીએ કઈ રીતે વર્ણવ્યું? કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદગિરીના શિખર ઉપરથી ભારે વેગથી અમંદ ગતિથી પડતા હોવાના કારણે ઉત્પન્ન થતા ફીણ રાશિથી આપ ઉજ્જવલ દેખાય છે. અને પોતાના પિતા આદિત્યને છોડીને, એટલે કે પોતાનું પિયર છોડીને સૂર્યમંડલ, અને ક્યાં? માનો કે પ્રાણ પ્રિયને મળવા સાસરે પધારી રહ્યા છે. અને જેમ નવી
વહુ એ ગોણું કરીને આણું કરીને જેમ આવી રહી હોય પિયર છોડીને, અને આજે સાસરે પ્રથમ વખત આણું કરીને જઈ રહી હોય, ત્યારે પતિને મળવાની એની ઉત્કંઠા કેટલી હોય, તાલાવેલી કેવી હોય, એવી રીતે માનો યમુનાજી પધાર્યા છે. એવી અભિલાષાથી માનો કે કોઈ દુલ્હની પાલખી ઉપર સજ્જ થઈને જઈ રહી હોય, એવી રીતે સમધિ રૂઢ દોલોત્તમા. આ નારી જીવન ના પણ બે કિનારા છે, જેમ નદીના બે કિનારા છે. આ બાજુનો તટ, પેલી બાજુનો તટ, એવી રીતે નારી જીવનના પણ બે કિનારા છે, એક તો પિયર અને સાસરું. અને એ બંને તટની વચ્ચેથી એ નારી જીવનનો પ્રવાહ એ નદીની જેમ વહે છે. બંનેને એને સાચવવાના છે સમાન રીતે. અને આજે આ યમુનાજીનો પ્રવાહ માનો કે પિયર છોડીને સાસરા તરફ ગમન કરી રહ્યો છે, કારણ કે ચતુર્થ પ્રિયા છે. અને હજી તો યમુનાજીને પાલખી પણ જાણો માનો એની ગતિ ઢીલી લાગી રહી છે, ધીમી, કે અરે મારે તો વધારે ઝડપથી પહોંચવું છે. તો પાલખીમાંથી ઉતરીને વેગથી દોડ્યા હોય એવી રીતે પહેલા તો એમની ગતિ ધીમી ધીમી છે, અને પછી એ ઊંચી નીચી ભૂમિ એ પૂર્ણ થઈ, પછી જે સમતલ ભૂમિ આવી અને ત્યાં પ્રવાહ ધોધમાર વહ્યો છે. કે માનો કે પાલખીની ગતિ પણ એમને ધીમી લાગી રહી છે. સઘોષ ગતિ દંતુરા. યમુનાજીએ પગમાં નુપુર પહેર્યા છે, અને નુપુરનો અવાજ આવે છે તે રીતે યમુનાજીનો કલરવ થતો હોય છે. આજે જલ વહેતું હોય, કેવો ખડખડ 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 અવાજ આવતો હોય, માનો એ યમુનાજીના નુપુર વાગી રહ્યા છે. અને આ સંગીતમય અવાજ બની જાય છે, અને એમના પ્રેમી હૃદયમાં પ્રિયતમ પ્રભુના સાથે મિલનની રસમયી સંવેદનાઓ ઉઠવા માંડી. માટે તો વૈષ્ણવો ગાતા હોય છે કે યમુના ચાલી વ્રજની વાટે, રૂમ ઝુમ પાયલિયા. યમુના ચાલી વ્રજની વાટે, રૂમ ઝુમ પાયલિયા. ગનન ગનન ગન ઘુંઘરૂ બાજે, मन में गूंजे सावरिया. यमुना चाली व्रजनी वाटे, रूम झुम पायलिया. गीत मिल
शुंग ने शत शत दलती अवरोधों ने ना कई गणती शैल शुंग ने शत शत दलती अवरोधों ने ना कई गणती श्रावणी माँ मन भरती जाजर बाजे यमुना घाटे जाजर बाजे यमुना घाटे रुम झुम पायलिया यमुना चारी रजनी वाटे रुम झुम पायलिया रुम झुम बाजे पायलिया मन मागूंजे सावरिया। श्याम सुंदर श्री यमुने महारानी जी की अला जय तो बोलो 15% बोले श्याम सुंदर श्री यमुने महारानी जी की। હવે ખબર પડી બધા બેઠા છે। શ્રી યમુનાજીના આ આરોહ અવરોહ ગતિમય પ્રવાહને આ ઉપમા આપીને વર્ણન કર્યું કે જાણે કોઈ માનો નવ દુલ્હની આઈ ગવને। આ બીજા શ્લોકમાં મહાપ્રભુજી યમુનાજીના ભગવદ રતિ સંવર્ધન નામે ઐશ્વર્યનું વર્ણન કરે છે। અહીં યમુનાજીને શું કહ્યા? મુકુંદ રતિ વર્ધિની। મહાપ્રભુજીએ યમુનાજીને આપેલા એ નામમાં એક વિલક્ષણતા છે અને એક એમાં વિરોધ દ્વારા ઉત્તમતા સિદ્ધ કરવામાં આવી છે। મુકુંદ એટલે કે મોક્ષ આપનાર। મુકુંદ કોને કહેવાય? મોક્ષ આપનાર મુકુંદ અથવા મુક્તિદાતા। અને મુકુંદ જીવને મોક્ષ આપે, ભક્તિ તો ભાગ્યે જ આપે। મોક્ષ મળતા જીવનું ભગવાન સાથે સાયુજ્ય થાય, બંને એકરૂપ થાય। પછી ભક્ત અને ભગવાન અલગ ન રહે તો કોણ કોની સાથે પ્રેમ કરે? એક બની જાય તો પછી કોણ કોની સાથે પ્રેમ કરે? અર્થાત મોક્ષ મળતા રતિવર્ધન માટે અવકાશ રહેતો નથી। આ મોક્ષ અને રતિ એ બંને પરસ્પર વિરુદ્ધ ભાવનાઓ છે, પણ અહીં તો શું કહ્યું? મુકુંદ રતિવર્ધિની। મોક્ષ અને પ્રેમ એક સાથે ના મળે। કાં તો મોક્ષ થઈ જાય કાં પ્રેમ થાય। પણ યમુનાજીની મહત્તાને ઓળખો કે યમુનાજી જેમ મુકુંદ જીવને મોક્ષ આપે છે, મોક્ષ આપનાર ભક્તિ ન આપે। અને સામાન્ય રીતે જોઈએ કે અજામિલને મોક્ષ આપ્યો, શિશુપાલને મોક્ષ આપ્યો, મુક્તિ આપી, પણ કોક જ છે પ્રહલાદ, બલિ, વૃત્રાસુર જેમને ભક્તિ આપી। એમનો સ્વભાવ મુક્તિ આપવાનો છે, પણ યમુનાજીના ભક્તોને આ ભગવાન મુકુંદ પણ ભક્તિ આપે છે। જેમનું કાર્ય મુકુંદ ભગવાનનું મોક્ષ આપવાનું છે, પણ યમુનાજી પ્રત્યેના અપાર સ્નેહના કારણે એ જે યમુનાજી થકી જે ભક્તો આવ્યા છે એમને આ ભક્તિ આપે છે। પોતાનો સ્વભાવ છોડીને, મોક્ષ છોડીને ભક્તિ આપે છે। माटे तो ब्रह्म संबंध जब होत या जीव को तब ही इनकी भुजा वाम फरके। डाबी भुजा फरकवा माड़े। अने यमुनाजी केवा कृपाळु के जारे प्रिया प्रीतम
કેલી કરી ચૂક્યા અને યમુનાજીનો સમય આવ્યો. યમુનાજી આજે ઠાકોરજીની સાથે નિકુંજમાં એકાંતમાં બિરાજ્યા છે. પારસ્પરિક વાતો ચાલી રહી છે રસપ્રદ, અને ત્યાં જ કોઈ જીવ આવ્યો યમુનાજીના તટ ઉપર. દર્શન કર્યા યમુનાજીના, સ્પર્શ કર્યું યમુના જલનું, અને જ્યાં યમુનાજીનું ધ્યાન ધર્યું, દરસ કર પરસ કર ધ્યાન હિય મેં ધરે. અને ત્યાં જ યમુનાજી આવું એકાંતિક સુખ છોડીને ત્યાંથી ભાગ્યા કે અરે મારો જીવ આવ્યો છે કિનારા ઉપર, તટ ઉપર. અને આવા સમયે, આવા એકાંતિક સમયે પુત્ર પણ વેરી લાગે છે જ્યારે લૌકિકમાં, તો એવા સમયને છોડીને આજે યમુનાજી ભાગ્યા. અને યમુના ક્યાં ગયા એને જોવા માટે ઠાકોરજી પણ પાછળ પાછળ ભાગ્યા. તો પેલા ભક્તે બોલાવ્યા હતા તો યમુનાજીને, પણ વ્યાજમાં ઠાકોરજીના દર્શન થઈ ગયા. સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. નતા બોલાવ્યા ઠાકોરજીને, એમણે તો યમુનાજીનું ધ્યાન ધર્યું હતું, પણ યમુનાજીના પાછળ પાછળ ઠાકોરજી આવી ગયા તો એમને યમુનાજીની આડીથી ઠાકોરજીના પણ દર્શન થઈ ગયા. સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. યમુનાજીનો સેવક પ્રભુને પ્રેમ કરે છે. પ્રેમ એ જ ભક્તિનું બીજું સ્વરૂપ છે. આવી રીતે મોક્ષ આપવાના સ્વભાવવાળા મુકુંદમાં રતિભાવની અભિવૃદ્ધિ કરાવનાર એ યમુનાજી અલૌકિક છે. અને મુકુંદ રતિ વર્ધિનીનો બીજો અર્થ એ પણ કરી શકાય કે મુકુંદ રતિ વર્ધિની એટલે કે મુકુંદની જીવ પ્રત્યેની રતિને વધારનાર. જીવની ઠાકોરજી પ્રત્યે રતિ વધારનાર અને ઠાકોરજીને જીવ પ્રત્યેની રતિ વધારનાર. એ અર્થને પણ આપણે સમજી શકીએ છીએ. અને મહાપ્રભુજી અહીં એમને પદ્મ બંધો સુતા કયા. પદ્મ એટલે કમળ, એનો બંધુ સુરુદ સૂર્ય છે. તેથી કમળના બંધુની સુતા સખાની પુત્રી યમુનાજી. અને આખા શ્લોકમાં એક જ ધ્વનિ છે કે કલિંદના મસ્તક ઉપરથી અવતરણ કરનાર એક તો અમંદ પૂરોજ્વલા, ગંડ શૈલોન્નતા, સઘોષ ગતિદંતુરા, સમધિરૂઢ દોલોત્તમા, પદ્મ બંધો સુતા. એવા યમુનાજી એ નિસ્સંદેહ મુકુંદ રતિ વર્ધિની છે. એવા યમુનાજીનો જય હો, જય હો, એમ મહાપ્રભુજી કહે છે. આ બીજા શ્લોકમાં ભગવદ રતિ સંવર્ધકત્વ નામે દ્વિતીય ઐશ્વર્યનું વર્ણન કર્યું. અને હવે ત્રીજા શ્લોકમાં યમુનાજી ભગવાનની ભક્ત ઉપરની રતિ વૃદ્ધિ કરવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે. અને આ રતિ વૃદ્ધિના અલૌકિક કાર્યમાં એમને મદદ કરનાર કયા ધર્મો છે અને કેવા ઉપકરણો છે એ ત્રીજા શ્લોકમાં મહાપ્રભુજી આવો એ ત્રીજા શ્લોકનું ગાન ભુવં ભુવન પાવને અધિગતા વનિકસ્વને પ્રિયા વીરિવ સેવિતા શુકમયુરહંસા દેવી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા નમસ્ત કૃષ્ણ તુર્ય પ્રિયા. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી. ભુવમ ભુવન પાવની. ભુવમ એટલે ભૂમિ પર
ભુવન પાવની, આ સર્વલોકને પાવન કરનારા. અધિગતામ એટલે કે આવીને, અનેક સ્વનૈહી વિવિધ પ્રકારના કલરવ વાળા, પ્રિયાભિહી સખી, ઇવ એટલે કે સમાન, સખી સમાન. કોણ? શુક મયુર હંસાદિભિહી, શુક મયુર હંસ વગેરે પક્ષીઓ. સેવિતામ એમનાથી સેવિત, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી. આ તરંગ રૂપી ભુજામાં ધારણ કરેલા કંકણમાં ઝીણા ઝીણા મોતી સમાન, જેમ કીડિયા મોતી કે સાચા મોતી હોય ઝીણા ઝીણા, અને એનાથી ગૂંથેલી કેવી બંગડી હોય કે જે કડું હોય, કેવા એ ચમકે છે અંદર. એવી રીતે માનો કે આ વાલુકા જે છે ચળકતી, એ તરંગોના કારણે એવી ચમકી રહી છે કે જાણે યમુનાજીએ કંકણ ધરેલા છે, એ મોતીઓથી ગૂંથેલા. અને સુંદર નિતંબ સમાન તટવાળા એવા યમુનાજીને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ફરીથી વંદન કર્યા. 3 વખત વંદન છે યમનાષ્ટકમાં, મનસા વાચા કર્મણા. વંદન હંમેશા 3 વખત થાય, મનથી, વાણીથી, કર્મથી. નમામિ યમનામહમ, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમને સદા. 3 વખત વંદન કર્યા. તો આવા યમુનાજી, જે આપણે ગુજરાતીમાં પણ એનો અનુવાદ ગાઈએ છે કે ભુવન પાવની, કે 3 લોકને પાવન કરતા યમુનાજી પધાર્યા. શુક મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલા, ગોપીજનોના સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતા. રંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી ગણા, કંકણ સરસ શોભી રહ્યા, શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. નિતંબ રૂપ શ્રી તટ તણ, અદ્ભુત દર્શન આપજો. વંદન કરું, બધા એક સાથે બોલો. યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્યામ સુંદર શ્રી યમુને મહારાની જી કી. ભુવમ ભુવન પાવની, અધિગતા અનેક સ્વદય. યમુનાજી એ સર્વલોકને પાવન કરવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે. યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને કહ્યું કે 7 દ્વીપો 7 સાગરોને ભેદીને પૂર્વ તરફ વહન કરતી અને સર્વ જીવોને પવિત્ર કરતી કરતી હું પશ્ચિમ દિશાથી ઉદયાચલ એટલે કે પૂર્વ દિશા તરફ મારો આશ્રય કરનાર મારા ભક્તોના પાપને દૂર કરવા માટે જાણે હું રમતી હોઉં એવી રીતે હું વિહાર કરતી જઈશ. એટલે જ્યાં જ્યાં પણ એમનો પ્રવાહ વહે છે સર્વને આપ પાવન કરે છે. આ રીતે બધાને પાવન કરવાની યમુનાજીની પ્રતિજ્ઞા છે અને આ પ્રતિજ્ઞાના પૂર્તિ માટે આ ભૂતલ ઉપર પધાર્યા છે.
રવિ મંડલ માંથી ભૂતલ ઉપર પધાર્યા. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આમ સૌને પાવન કરવાના ધર્મ વડે તમને ભગવાન સાથે રમણ કરવાના કાર્યમાં સહાયક બની શકે. હવે જો યમુનાજી દૈવી જીવોને પવિત્ર બનાવી એમનામાં ભગવાન પ્રત્યે પ્રેમની વૃદ્ધિ કરાવી આપવા માટે જ પધાર્યા હોય તો રતિરસને અનુકૂળ આલંબન ઉદ્દીપન આદિ બધી સામગ્રી એમનામાં હોવી જોઈએ. બીજા શ્લોકમાં કહ્યું છે કે યમુનાજીનું ભગવદ રતિ સંવર્ધક રૂપ છે. તો એ રતિ ભાવને રસરૂપમાં પરિવર્તિત કરવા માટે જે ભાવો અથવા ધર્મો અનુકૂળ હોય એ એમનામાં હોવા જોઈએ. તો એમનામાં કયા છે? એક તો ભૂતલના જીવોને પવિત્ર કરવાની શક્તિ તો એમનામાં છે. પવિત્ર બનેલ જીવમાં જ પ્રભુ પ્રત્યે રતિ ઉપજે છે. ભુવમ ભુવન પાવની મધિગતાય, અર્થાત એટલા માટે તો તેઓ પૃથ્વી ઉપર પધાર્યા છે. કોની સાથે પધાર્યા? સમાજ એમની તટમાં રહે છે, સેવકોનો. કયો છે? શુક મયુર હંસાદિભી, શુક મયુર હંસ વગેરે. ત્રીજું સ્વરૂપ સૌંદર્ય બતાવ્યું કે આ ભુજા ઉપરના કંકણો એટલે જળમાં ઉઠતા તરંગો છે અને રેતી એટલે કે મુક્તાફલ છે અને બંને કિનારા નિતંબ રૂપ છે, ઊંચા ઊંચા. યમુનાજીના તમે આધિદૈવિક સ્વરૂપના એ સરિતામાં દર્શન કરો તો આંખો મીચીને એ જ ધ્યાન ધરવું. સાંજનો સમય છે, ચંદ્ર જ્યારે ખીલ્યો છે અને એ વખતે માનો ચંદ્રનું બિંબ પડી રહ્યું છે. આ માનો યમુનાજીનું મુખ કમલ છે. જે તરંગો વહી રહ્યા છે, લહેરો આવી રહી છે, માનો યમુનાજીએ લહેરિયાની શ્યામ વર્ણની સાડી ધરેલી છે. એમાં તારાના પ્રકાશ ઝબકી રહ્યા છે. માનો કે એ શ્યામ લહેરિયાની સાડીમાં તારા ટીકીઓ ગૂંથેલી છે. માનો કે આ કમલો છે, એ કમલો રૂપી માલા ધારણ કરેલી છે. અને પહેલા યમુનાજીના સેવકો આદિ વિશે જાણવું જરૂરી છે કે પ્રિયા ભીરીવ સેવિતામ શુકમયુર આદિભી હંસાદિભી. તો આમાં શું ભાવ છે કે સર્વ લોકને પાવન કરવા યમુનાજી ભૂતલ ઉપર પધાર્યા તો એમની સાથે એમનો પ્રિય સખી સમાજ પણ આવ્યો છે. અને સખીઓ જે સ્થળે જે ઉચિત હોય તે સ્થળે તે કહે છે અને એ દ્વારા યમુનાજીને એમના રતિવર્ધન કાર્યમાં આ સહાયક રૂપ બને છે. કારણ કે શુક મયુર અને હંસ એ પક્ષીઓ કિનારા ઉપર બેસીને મધુર સ્વરમાં ગાન કરી રહ્યા છે. આ બધી યમુનાજીની સખીઓ છે અને યમુનાજીની એ રીતે પરિચર્યા કરે છે. શુક બોલી શકે છે, તેથી આ યમુનાજીની વાચિક સેવા કરી રહ્યો છે વાણીથી. મયુર નાચે છે, આ કાયિક સેવા છે કાયાથી. અને હંસ એ ધ્યાન મગ્ન રહે છે, માનો કે માનસી સેવા છે. આમ કાયિક, વાચિક અને માનસિક એ ત્રણ માટે આ ત્રણ પક્ષીઓના મુખ્ય નામ આપીને બાકી આદિ એટલે કે વગેરે એમાં બધા આવી ગયા. તો મયુર શું કરે છે? કાયાથી સેવા કરે છે. શુક વાણીથી કરે છે અને હંસ માનસી સેવા કરે છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી. આ યમુનાજી ભગવદ રતિ વર્ધિની છે. યમુનાજીને કહે છે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ યમુનાજી ચતુર્થ પ્રિયાને તમે સૌ નમન કરો. આચાર્યશ્રી આપણને
આપણે જે બધા એમના સેવકો છીએ એમને ખાસ કરીને કહે છે કે તમે નમન કરો, કારણ કે આજે જીવ નમવાનું ભૂલી ગયું છે, અકળમાં રહે છે. અને કહેવત છે નમે સૌને ગમે. આપણે કહીએ પણ છે પણ નમતા નથી. અને માથું ઊંચું ને ઊંચું જ રાખી એટલે ઠોકરો ખાઈએ છે. બાકી નીચે જોઈને ચાલતો હોય ને એને ઠોકર ક્યારે ના વાગે, પણ ઊંચા જોઈને ચાલે એને ઠોકર વાગી જાય. અને એ વાગી ત્યારે માથું નીચું નમાવવું પડે, અરે પગમાં વાગી. झुकना तो इंसानों की शान है और अकड़ना तो मुर्दों की पहचान है. मर्दो હોય ને એ અકડ પડેલો હોય, કડક. અહીં પ્રશ્ન થાય કે ચતુર્થ પ્રિયા કોણ? અને બીજો પ્રશ્ન ઉદ્ભવે કે ભાર્યા. પ્રિયા અને ભાર્યા. ભાર્યા એટલે પત્ની, પ્રિયા એટલે સખી, પ્રેમિકા. પણ રસશાસ્ત્ર એમ કહે છે પ્રિયા યદિ ભાર્યા બની જાય તો એમાંથી સ્નેહ ઘટી જાય છે. અને આ બ્રજ લીલામાં યમુનાજી એ પ્રિયા છે અને કાલિંદીજી એ ભાર્યા છે. દ્વારકા લીલામાં ચતુર્થ પટરાણી છે અને જ્યારે યમુનાજી ચતુર્થ પ્રિયા છે. પણ કાલિંદીજી કરતા અધિક સ્નેહ ઠાકોરજીને પ્રિયા એ શ્રી યમુનાજીમાં છે. અને કૃષ્ણની બ્રજ લીલામાં કૃષ્ણની સ્વામીજી સ્વરૂપે 4 યુથો છે. અને અહીં પુરુષોત્તમજી મહારાજે એમાં રાધાજીનું યુથ એ તામસ સ્વામીની યુથ કહેવાય. અન્ય પૂર્વા યુથ એટલે કે ગોપગૃહમાં વસતા ગોપીજનો, આ રાજસ યુથ છે. અનન્ય પૂર્વા કુમારિકા યુથ આ સાત્વિક યુથ છે. અને ચોથું યુથ યમુનાજીનું છે, નિર્ગુણ ભક્તોનું. આ 4 યુથોમાં પણ યમુનાજીનું સ્થાન ચોથું હોઈ શકે. તો કૃષ્ણના ચતુર્થ પ્રિયા છે. તો અહીં કાલિંદીજીનો જેમ ચોથો ક્રમ છે, પહેલા રૂકમણીજી, પછી જાંબવતીજી, સત્યભામાજી, પછી કાલિંદીજી. તો અહીં પણ સ્વામીજીનું યુથ, ચંદ્રાવલીજીનું યુથ, કુમારિકા, આ બધાનું, પછી યમુનાજીનું યુથ. તો અહીં કાલિંદીજી અને યમુનાજી બંને એક કે જુદા? આપણે કાલિંદીજી પણ કહીએ, યમુનાજી પણ કહીએ, પણ આ બંને સ્વરૂપો જુદા છે. કારણ કે ભાગવતજીમાં જ વર્ણન છે 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં કે જ્યારે પ્રભુ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા, અર્જુનની સાથે વિહાર કરવા વનમાં ગયા અને ત્યાં એણે સુંદર સ્ત્રીને એક તપસ્યા કરતી જોઈ. પૂછ્યું, દેવી કોણ છે? અર્જુને પૂછ્યું, કેમ તપ કરી રહી છે? એણે પરિચય આપ્યો, કાલિંદિતી સમાખ્યાતા વસામી યમુના જલે. મારું નામ કાલિંદીજી છે અને હું સૂર્યનારાયણની પુત્રી છું અને મારા પિતાએ મને યમુનાજીના મધ્યમાં રહેવા માટે ભવન બનાવી આપ્યું છે. જો એક જ હોત બંને તો કેવી રીતે કહેતા? એમ જ ના કહેતા હું મારા ભવનમાં રહું છું. પણ કાલિંદીજી શું બોલ્યા? મારા પિતાજીએ યમુનાજીમાં મને રહેવા માટે ભવન બનાવી આપ્યું છે, ત્યાં હું નિવાસ યમુના જળમાં કરું છું. એનો અર્થ પણ થાય કાલિંદીજી યમુનાજી જુદા છે.
અને યમુના જળમાં વસતા એ કાલિંદીજી સાથે વિવાહ કરીને ભગવાન કૃષ્ણે ચતુર્થ પટરાણી તરીકે દ્વારકામાં એમને મહિષી પદે સ્થાપિત કર્યા. અને ત્રીજું, બંને સૂર્યપુત્રી છે અને બંને કાલિંદી નામે ઓળખાય છે, છતાં બંનેના પિતા સૂર્ય એ જુદા જુદા છે. કારણ કે કાલિંદીજીના પિતા સૂર્ય છે, એ આપણને જે નરી આંખે દર્શન આપી રહ્યા છે એ સૂર્યનારાયણ છે. અને જ્યારે યમુનાજીના પિતા સૂર્ય છે, એ સૂર્યમંડળની અંદર બિરાજનાર આધિદૈવિક નારાયણ સ્વરૂપ જે છે એ સૂર્ય છે. અને ચોથું, યમુનાજીમાં જે અસાધારણ ધર્મો, તેવા ધર્મો પટરાણી કાલિંદીજીમાં હોવાનું જાણવામાં આવ્યું નથી. પટરાણી કાલિંદીજી તનું નવત્વ આપી શકે, પણ યમુનાજી આપી શકે. માટે તો આપણા ભક્તો ગાતા હોય છે,